હલો બાળકો, ધોરણ 6માં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે શીખીશું. એ પહેલાં આપણે અગાઉ જોયું કે પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે સમજ્યા, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓનું આપણે સમજ્યા કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી વિસ્તરણ એટલે કે અનંત સુધી છે. કઈ રીતે? તો કે આપણે કોઈપણ સંખ્યા આપણે 8 લીધા અને 8માં 1 ઉમેર્યા તો 8 + 1 બરાબર કેટલા થયા? 9. હવે આપણે એવું કહી ના શકીએ કે 9 મોટા છે. 9થી પણ મોટી સંખ્યા છે. 9 + 1 બરાબર 10. 10થી પણ મોટી સંખ્યા છે. 10 + 1 બરાબર 11. 11થી પણ મોટી સંખ્યા છે. 11 + 1 બરાબર 12. એટલે કે કોઈપણ સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો ત્યાર પછીની નવી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે છે. હવે આજે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે શીખવાનું છે, બરાબર. તમે અહીં જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યાઓ વિશેનો આપણને મુદ્દો આપ્યો છે. પૂર્ણ સંખ્યાઓ. જો આપણે પ્રાકૃતિક સંખ્યામાં જોયું તો કે ભાઈ 1થી શરૂઆત થઈ, બરાબર. હવે પૂર્ણ સંખ્યાઓમાં જોઈશું તો આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ પણ અનંત સુધી વિસ્તરેલ છે. પણ ફરક એટલો છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓમાં જોયું તો કે ભાઈ 0થી શરૂઆત થાય, 1થી શરૂઆત થાય, બરાબર. આપણે સંખ્યા રેખા ઉપર પણ આપણે એનું નિરૂપણ કરીને જોઈશું. 0, 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર પણ નિરૂપણ કરી શકીએ. હવે અહીં પણ એવું જ છે કે કોઈપણ પૂર્ણ સંખ્યામાં આપણે 1 ઉમેરીએ એટલે એક નવી પૂર્ણ સંખ્યા મળે. ઉદાહરણ તરીકે મેં 12 સંખ્યા લીધી, એમાં મેં 1 ઉમેર્યા તો 12 + 1 કેટલા મળ્યા? 13. તો 12 + 1 કરતાં 13 નવી પૂર્ણ સંખ્યા મળી. પછી 18 + 1 બરાબર 19. પછી 100 + 1 બરાબર 101. તો કોઈપણ પૂર્ણ સંખ્યામાં આપણે 1 ઉમેરીએ એટલે આપણને એક નવી પૂર્ણ સંખ્યા મળે. હવે તમે જુઓ છો અહીં 0 અને 1 આ બંને સંખ્યા વચ્ચેનું જે અંતર છે, બરાબર, એને આપણે 1 એકમ અંતર કહીશું. 1 એકમ અંતર, બરાબર. જેટલા આપણે એકમ અંતર આગળ વધતા જઈશું એમ આપણને મોટી પૂર્ણ સંખ્યાઓ મળતી જશે. ઉદાહરણ તરીકે અહીં આપણે બીજી એક સંખ્યા રેખા દોરીએ. મારી પાસે 8 છે, બરાબર. 8 પછી 9. તો 8 અને 9 વચ્ચે 1 એકમ અંતર છે એવું કહી શકાય. ચાલો, 9 પછી 10, 10 પછી 11, 11 પછી 12, 12 પછી 13 અને 13 પછી 14 અને 14 પછી 15. તો દરેક બે સંખ્યાઓ વચ્ચે જે અંતર છે એને આપણે 1 એકમ અંતર કહીશું. હવે આપણે સંખ્યા
પૂર્ણ સંખ્યાઓમાં નાની પૂર્ણ સંખ્યા અને મોટી પૂર્ણ સંખ્યા વિશે પણ સમજીશું. ઉદાહરણ તરીકે અહીં લખું છું 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈએ. ઉદાહરણ તરીકે આપણે આ 5 પૂર્ણ સંખ્યા લીધી. હવે 5થી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ આપણે સમજીશું. ચાલો જોઈએ. 5ની આપણે જમણી તરફ જઈશું, બરાબર? તો 5ની જમણી તરફ આપણે આગળ વધ્યા તો આપણને 6 પૂર્ણ સંખ્યા મળી. તો 5 કરતાં 6 મોટા છે. ચાલો હવે એનાથી ઉલટું આપણે 5ની ડાબી તરફ જઈશું. તો 5ની ડાબી તરફ એક સ્ટેપ આપણે પાછળ ખસ્યા તો આપણને 4 સંખ્યા મળી, 4 પૂર્ણ સંખ્યા. તો એ 5 કરતાં કેવી છે? નાની છે. ચાલો બીજું એક ઉદાહરણ સમજીએ. અહીં 7 લીધા આપણે. 7ની આપણે જમણી તરફ ખસ્યા તો આપણને 8 પૂર્ણ સંખ્યા મળી, જે 7 કરતાં મોટી છે. પણ એનાથી ઊંધું આપણે ડાબી તરફ આવ્યા તો આપણને 6 મળ્યા, જે 7 કરતાં નાના છે. એટલે હવે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા, બરાબર, પૂર્ણ સંખ્યાની જમણી બાજુ ખસતા મોટી પૂર્ણ સંખ્યા મળે છે, બરાબર, જમણી બાજુ. અને ડાબી બાજુ ખસતા નાની પૂર્ણ સંખ્યા મળે. તો યાદ રહ્યું આપણને? હવે આપણે આવું પણ શીખ્યા હતા કે ભાઈ 7 અને આ 4 આ બંને સંખ્યાઓ લખી છે. તો બંનેમાં કોણ કોનાથી મોટું અથવા તો કોણ નાનું એવું આપણે નક્કી કરવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરતા. ના કરતાં મોટું, ના કરતાં નાનું, આ ચિહ્નનો આપણે ઉપયોગ કરતા હતા. હવે અહીં આપણે જોઈએ કે બંનેમાં 7 મોટા છે તો આપણે આ રીતે ચિહ્ન કરીશું, બરાબર? ચાલો અહીં 15 છે અને આ 18 છે. તો બંનેમાં મોટું કોણ? 18. તો આપણે 18 મોટા છે એવું કહીશું. હવે આવું આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? ચિહ્ન અહીં આ બાજુની ચાંચ હતી, અહીં આ બાજુની ચાંચ થઈ ગઈ. તો આપણે સિમ્પલ રીતે સમજીએ કે જ્યાં ચાંચ હોય એ સંખ્યા નાની અને મોડું મોં હોય એ બાજુની સંખ્યા મોટી. ઉદાહરણ તરીકે ફરી એક બીજી સંખ્યા લખીએ. 100 અને 200 આ બે સંખ્યાઓ આપણે લખીએ. હવે બંનેમાં મોટું કોણ? તો કે 200. તો આપણે આ રીતે ચાંચ તરફની સંખ્યા નાની હોય એવું ધ્યાન રાખવાનું. એટલે જે બાજુ ચાંચ હોય એ સંખ્યા નાની, એટલે નાની સંખ્યા બાજુ આપણે ચાંચ રાખવાની. ફરી બીજી એક સંખ્યા લખીએ. 815 અને 612. હવે બંનેમાં મોટું કોણ? તો કે 815 મોટા છે એટલે આપણે 621 નાના છે એટલે 621 બાજુ આપણે ચાંચ કરી દઈશું. તો આ રીતે આપણે સંખ્યાને નાની મોટી પણ સમજી શકીએ. ચાલો હવે સમજીએ આપણે કે સંખ્યા રેખા ઉપર સરવાળો. સંખ્યા રેખાની મદદથી સરવાળા. ઉદાહરણ તરીકે અહીં આપણે એક સંખ્યા લખીએ કે 6 + 2. 6 + 2. તો અહીં આપણે લખીશું 0, 1, 2, 3, 4, 5 અને 6. આપણી જોડે 6 સંખ્યા છે તો આપણે 6 સુધી સંખ્યા રેખા ઉપર
લખ્યું. ત્યાર પછી 2 ઉમેરવાના છે, બરાબર. તો આપણે 2 સ્ટેપ ખસીશું. તો 7 અને 8, બરાબર. કેટલા સ્ટેપ ખસ્યા આપણે? આ 1 અને આ 2 સ્ટેપ ખસ્યા, બરાબર. અહીંથી આ 1 અને આ 2 સ્ટેપ આપણે ખસ્યા. અહીં આપણે સરવાળો કરીશું. 6 + 2 બરાબર 8 જ થશે. બીજું એક ઉદાહરણ લઈએ, બરાબર. તો કે 4 + 3. ચાલો એને પણ સંખ્યા રેખા ઉપર આપણે સમજીશું. 0, 1, 2, 3 અને 4. તો 4 પછી આપણે 3 એકમ અંતર આગળની તરફ ખસવાનું છે. તો કે 3 ટપકા પાડી દઈશું આપણે. 4 પછી 5, 6 અને 7. તો 4 + 3 બરાબર કેટલા થયા? 7. તો આ રીતે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરી શકીએ. તો સંખ્યા રેખાની મદદથી બાદબાકી પણ થઈ શકે, બરાબર. ઉદાહરણ તરીકે અહીં આપણે એક સંખ્યા લખીએ કે 12 - 3, બરાબર. ઓછા એટલે કે બાદ કરવું, કાઢી નાખવું. ઉદાહરણ તરીકે અહીં આપણે સંખ્યા રેખા દોરીએ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ચાલો હવે 12 - 3 છે. જ્યારે સરવાળો કરવાનો હતો ત્યારે આપણે જમણી તરફ આગળ વધ્યા, બરાબર. અહીં ઉદાહરણ તરીકે 4 છે. 1, 2, 3 અને 4 વત્તા 3 છે. તો વત્તા કરવાના હતા એટલે 4ની આપણે કઈ બાજુએ ખસ્યા? જમણી તરફ, બરાબર. તો 5, 6 ને 7 મળે. અહીં એનાથી ઉલટું છે, બાદબાકી કરવાની છે એટલે કે 12ની આપણે ડાબી તરફ ખસીશું 3 સ્ટેપ. તો 1, 2 ને 3, બરાબર. તો કેટલા આવ્યા? 9 આવ્યા, બરાબર. તો 12 - 3 બરાબર કેટલા થશે? 9 થશે. તો આ રીતે આપણે એમ કે બાદબાકી પણ કરી શકીએ સંખ્યા રેખાની મદદથી. હવે બાળકો તમારે પાન નંબર 31 ઉપર અને 30 ઉપર તમે જોઈ શકો છો. પ્રયત્ન કરો. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે આ એક સરવાળો કરવાનો છે, બરાબર. સંખ્યા રેખા ઉપર હમણાં મેં તમને સમજાવ્યું ને એ રીતે સરવાળો કરવાનો, જમણી તરફ ખસવાનો. પછી પ્રયત્ન બીજો છે 8 - 3, 6 - 2, 9 - 6. આ પણ આપણે સંખ્યા રેખાની મદદથી કરવાનું છે. હવે એવી રીતે આપણે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર પણ કરી શકીએ છીએ. 2 મિનિટ. પેન ખલાસ થઈ ગઈ.